સિંહના માનવભક્ષી હુમલાના અનેક બનાવો બાદ વનમંત્રી અર્જુન મોઢવાડા અમરેલી પહોંચ્યા કે જ્યાં તેઓ ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું હતું ત્યાં પહોંચ્યા, પરંતુ જ્યારે બાળકના પરિજનોને સાંત્વના આપવા તેઓ પહોંચ્યા એવા જ અર્જુન મોઢવાડા સામે ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું। સિંહના હુમલાથી વધતા મૃત્યુના બનાવોના રાજ્ય સરકાર સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જ્યારે વનમંત્રી ચતુરી ગામની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમની સાથે વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। ગ્રામજનોએ વનમંત્રીને વન વિભાગની નબળી કામગીરી અંગે ફરિયાદ કરી, સાથે રેવન્યુ વિસ્તારમાંથી સિંહ અને દીપડા જેવા જંગલી પશુઓને ખસેડવાની માંગ કરી હતી, લેખિતમાં રજૂઆત કરી હતી। જંગલને છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર વધારે છે। એ રેવન્યુમાંથી સિંહ દીપડાને કાયમી માટે જંગલમાં લઈ લેવામાં આવે, એક મુદ્દો અમારો એ છે। બીજું, જંગલ વિસ્તારની જે બોર્ડર છે ત્યાંથી અંદર પશુપાલકોને પાલકધારોને જવા દેવામાં આવતા નથી, તો 15 કિલોમીટર સુધી અંદર માલધારીઓને જવા દેવામાં આવે, એની મંજૂરી આપવામાં આવે। રેવન્યુ વિસ્તારમાંથી સિંહ દીપડાને હટાવવામાં આવે। જે માલધારીઓ જે ખેડૂત છે એના ખેતર જાય, માલઢોર લઈને પશુ લઈને જાય તો સાથે લાકડી કવાડી જેવા હથિયારો હોય તો લઈ જવા દેવામાં આવતા નથી। એવા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી, અમને આશ્વાસન મળ્યું છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। સમગ્ર ઘટનાને લઈને વનમંત્રીએ સ્વીકાર્યું કે સિંહ સામાન્ય રીતે માનવ પર હુમલો નથી કરતો, આ ઘટના અસ્વાભાવિક અને ગંભીર છે। આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના નક્કર પગલાં ભરશે। આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ના થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક એસઓપી પણ બનાવીશું। અમરેલી જિલ્લામાં જે રીતે માનવ મૃત્યુની ઘટનાઓ દિન પ્રતિદિન રીતે વધી રહી છે, જેના કારણે રાજ્ય સરકાર સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જે રીતે સતત માનવ મૃત્યુના બનાવોને લઈને લોકોમાં એક ભયનો માહોલ છે તે છવાયો છે, તેવા સમયે રાજ્ય સરકારના વનપ્રધાન અર્જુન મોઢવાડિયા છે તે ચતુરી ગામમાં પહોંચ્યા છે અને જે ગઈકાલે જે તાજેતરમાં બનાવ બન્યો, જે 5 વર્ષના માસૂમ બાળકને જે સિંહ દ્વારા હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યો છે, તેમના પરિવારને સાંત્વના પાઠવી છે। સાથે સાથે વન વિભાગના વરિષ્ઠ સિનિયર આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે મૃતક બાળક છે તેમનો સિંહ દ્વારા જે શિકાર કરવામાં આવ્યો, ત્યારબાદ વન વિભાગ દ્વારા એક મેગા ઓપરેશન કરીને 5 થી વધુ સિંહો છે તેમને પાંજરે પૂરવામાં આવ્યા છે અને જે રીતે હજુ પણ તકેદારી રાખવા માટે વન વિભાગના સિનિયર અધિકારીઓ છે તેમને વન મંત્રી દ્વારા જરૂરી સૂચના આપી છે, માર્ગદર્શન આપ્યું છે કે ગામમાં જે રીતે સિંહો પ્રવેશી જાય છે તેને લઈને પેટ્રોલિંગ પણ વધારવું, આ પ્રકારના અલગ અલગ માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું છે। જયદેવ કાઠી, TV9 ચતુરી।